પોલિમર એટલે શું અને તેનું મહત્ત્વને શબ્દશઃ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. પોલિમર શબ્દ બે ગ્રીક શબ્દોમાંથી ઉપજાયેલો છે, જેની ચર્ચા આપણે કરી. પોલી એટલે ઘણા અને મર એટલે એકમ અથવા ભાગ. પોલિમરને બૃહદ અણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલિમરને પુનરાવર્તીય બંધારણીય એકમોનું મોટા પાયે જોડાણ કરીને બનાવવામાં આવે છે. પોલિમરના આણ્વિક દળ લગભગ 10³ થી લઈને 10⁷ એટોમિક માસ યુનિટ જેટલા હોય છે, એટલે કે ઘણા બધા ઊંચા હોય છે. પોલિમર એ પ્લાસ્ટિક, ઇલેસ્ટોમર, રેસાઓ તથા રંગો અને વાર્નિશને લગતા મુખ્ય 4 ઉદ્યોગોમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે બીજો પ્રશ્ન, પોલિમરાઇઝેશન કહેતા બહુલીકરણ અને મોનોમર એટલે શું? અહીંયા સમજીએ. મોનોમર એટલે જે બંધારણીય એકમોનું મોટા પાયે જોડાણ કરીને પોલિમર બનાવવામાં આવે છે, તે બંધારણીય એકમને જ મોનોમર કહેવામાં આવે છે, જે સાદા અથવા તો સક્રિય અણુઓના બનેલા હોય છે. પોલિમરાઇઝેશન પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરીએ તો, મોનોમર એકબીજા સાથે મોટી સંખ્યામાં સહસંયોજક બંધથી જોડાય અને વિરાટ કદનો અણુ પોલિમર બનાવે છે. પોલિમર બનાવવાની આ પ્રક્રિયાને જ પોલિમરાઇઝેશન કહે છે. તો આ એમની કંઈક શબ્દશઃ રજૂઆત છે, એ આપણે જોઈ. પદાર્થનું વર્ગીકરણ સ્ત્રોતના આધારે કરવા માંગીએ છીએ. સ્ત્રોતના આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ 3 ભાગની અંદર થઈ શકે. પહેલું છે કુદરતી પોલિમર. બીજું છે અર્ધ સંશ્લેષિત પોલિમર અને અંતિમ છે સંપૂર્ણ સંશ્લેષિત પોલિમર. કુદરતી પોલિમર એ વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી બને છે. એના ઉદાહરણો ખાસ કરીને વાત કરીએ તો સ્ટાર્ચ, પ્રોટીન, સેલ્યુલોઝ, કેટલાક રબર અને રેઝિન એ કુદરતી પોલિમરના ઉદાહરણો થશે. અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થો. અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થોમાં કુદરતી અને માનવ નિર્મિત પદાર્થોનું સંમિશ્રણ થઈ અને આ પદાર્થો બનાવવામાં આવતા હોય છે. જ્યારે કુદરતી પોલિમર સંપૂર્ણ કુદરતી સ્ત્રોત એટલે કે કુદરતી પદાર્થોમાંથી બનાવવામાં આવતો છે. સંશ્લેષિત પોલિમરની વાત કરીએ તો સંપૂર્ણ માનવ નિર્મિત પદાર્થોના દ્વારા જ સંશ્લેષિત પોલિમર છે એમનું નિર્માણ થતું હોય છે. અર્ધસંશ્લેષિત પોલિમરના ઉદાહરણોની વાત કરીએ તો સેલ્યુલોઝ, નાઇટ્રેટ અને સેલ્યુલોઝ એસિટેટ એ અર્ધસંશ્લેષિત પોલિમર પદાર્થના ઉદાહરણો થશે.
આ જ રીતે આપણે સંશ્લેષિત પોલિમરની વાત કરીએ તો સંશ્લેષિત પોલિમરના પણ કેટલાક ઉદાહરણો છે. ખાસ કરીને રોજિંદા વ્યવહારમાં સંશ્લેષિત પોલિમર પદાર્થો છે એમનો ખાસ વધુ ઉપયોગ થતો હોય છે. આપણે ઉદાહરણોથી સમજીએ. સંશ્લેષિત પોલિમર પદાર્થોમાં પ્લાસ્ટિક, જેને આપણે પોલિથીન કહીએ છીએ, આ ઉપરાંત પ્લાસ્ટિક ઉપરાંત આપણે કહી શકીએ કે રેસાઓ, સંશ્લેષિત રેસાઓ, જેમાં નાયલોન 6 નો સમાવેશ થાય છે. અને સંશ્લેષિત રબર જે બ્યુના એસ તરીકે ઓળખાય છે. સંશ્લેષિત રેસાઓ, ખાલી રેસાઓ નહીં પણ સંશ્લેષિત રેસાઓ, અને ખાલી રબર નહીં પણ સંશ્લેષિત રબર એ સંશ્લેષિત પોલિમરનું ઉદાહરણ થશે. અહીંયા સંશ્લેષિત શબ્દ ખાસ અગત્યનો રહેશે. પ્લાસ્ટિક, જેને પોલિથીન કહીએ છીએ, જે સંશ્લેષિત પોલિમર છે. સંશ્લેષિત રેસાઓ નાયલોન 6 જે પણ સંશ્લેષિત પોલિમર પદાર્થનું ઉદાહરણ થશે. અને સંશ્લેષિત રબર, જેને બ્યુના એસ તરીકે ઓળખવામાં આવે છે, તે પણ સંશ્લેષિત પોલિમર પદાર્થનું ઉદાહરણ થશે. તો અહીંયા આપણે સમજ્યા કે સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણ મુખ્યત્વે 3 ભાગની અંદર થયું. કુદરતી પોલિમર, અર્ધ સંશ્લેષિત પોલિમર અને સંશ્લેષિત પોલિમર. કુદરતી પોલિમર વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવે. સ્ટાર્ચ, પ્રોટીન, સેલ્યુલોઝ, કેટલાક રબર અને રેઝિન જે કુદરતી પોલિમરના ઉદાહરણ છે. અર્ધ સંશ્લેષિત પોલિમરની વાત કરવામાં આવે તો સેલ્યુલોઝ નાઇટ્રેટ અને સેલ્યુલોઝ એસિટેટ અર્ધ સંશ્લેષિત પોલિમરના ઉદાહરણ થશે. સેલ્યુલોઝ નાઇટ્રેટને રેયોન પણ કહેવામાં આવે છે, ખાસ ધ્યાન રાખશું. સંશ્લેષિત પોલિમરમાં પ્લાસ્ટિક એટલે કે પોલિથીન, રેસાઓ એટલે કે નાયલોન 6 અને સંશ્લેષિત રબર એટલે કે બ્યુના એસ નો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અલગથી આ પ્રશ્ન પૂછાઈ શકે કે સ્ત્રોતના આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ સમજાવો, તો કંઈક આ રીતે એમની રજૂઆત રહેશે. તો આપણે પોલિમરની પાયારૂપ સમજણથી શરૂઆત કરી. પોલિમર એ ગ્રીક શબ્દ છે. પોલી અને મર બે જુદા જુદા શબ્દો ભેગા કરી અને પોલિમર શબ્દ છે એ બનાવવામાં આવ્યો છે. બૃહદ અણુઓ કહેતા મોનોમર કે જેમના આણ્વિક દળ ખૂબ જ ઊંચા એટલે કે 10⁻³ થી 7 એટોમિક માસ જેટલા હોય છે, એવા મોનોમર એકમાં સતત પુનરાવર્તન પામી પોલિમર પદાર્થ બનાવે. આ પોલિમર પદાર્થ છે એ બનવાની જે પ્રક્રિયા છે એને પોલિમરાઇઝેશન અથવા તો એનું ગુજરાતી નામ છે બહુલીકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો આ પ્રસ્તાવનામાં કેટલીક પોલિમર પદાર્થને લઈને વાતો છે એ રજૂ થયેલી છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ, જેમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ વિશે થોડીક સંક્ષિપ્તમાં વાતો કરેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પોલિમર સ્ત્રોતના આધારે વર્ગીકરણને ટેક્સ્ટબુકની ભાષામાં રજૂ થયેલી શબ્દ છે રજૂઆત પ્રમાણે સમજીએ. પોલિમર પદાર્થનું સ્ત્રોતના આધારે 3 વિભાગની અંદર વર્ગીકરણ થાય છે. કુદરતી પોલિમર, અર્ધ સંશ્લેષિત પોલિમર અને સંશ્લેષિત પોલિમર. એમાં કુદરતી પોલિમર વિશે વાત કરીએ તો વનસ્પતિ અને પ્રાણીઓમાં મળી આવતા પોલિમરને ખાસ કરીને કુદરતી પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણમાં જઈએ તો પ્રોટીન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ, રેઝિન અને રબર એ કુદરતી પોલિમરના ઉદાહરણો થશે. એ જ રીતે બીજો પ્રકાર અર્ધ સંશ્લેષિત પોલિમર વિશે વાત કરીએ તો કુદરતમાં રહેલા પોલિમર પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા કરી બનાવવામાં આવતા પોલિમર પદાર્થોને આપણે અર્ધ સંશ્લેષિત પોલિમર પદાર્થો કહીશું.
દાખલા તરીકે સેલ્યુલોઝ વ્યુત્પન્નો જેવા કે સેલ્યુલોઝ એસિટેટ જેને રેયોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને સેલ્યુલોઝ નાઇટ્રેટ આ બંને છે એ અર્ધસંશ્લેષિત પોલિમરના ઉદાહરણો થશે. એ જ રીતે સ્ત્રોતના આધારે ત્રીજું વર્ગીકરણ સમજીએ. સંશ્લેષિત પોલિમર સંપૂર્ણપણે માનવસર્જિત પોલિમરને સંશ્લેષિત પોલિમર કહે છે. રોજિંદા જીવનમાં અને ઉદ્યોગોમાં વિપુલ પ્રમાણમાં વપરાતા જુદા જુદા સંશ્લેષિત પોલિમરો જોવા મળે છે. જે પૈકી કેટલાક ઉદાહરણો અહીંયા આપણે ચર્ચીએ. પ્લાસ્ટિક કહેતા પોલિથીન, કૃત્રિમ રેસાઓ એટલે કે નાયલોન 66 અને કૃત્રિમ રબર બ્યુના એસ. આ બધા ઉદાહરણો સંશ્લેષિત પોલિમર પદાર્થના ઉદાહરણો થશે. ત્યાર પછી હવે પોલિમરાઇઝેશનના પ્રકાર વિશે વાત કરીએ. પોલિમરાઇઝેશનના પ્રકાર. પોલિમરાઇઝેશનના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે યોગશીલ પોલિમરાઇઝેશન, જેને અન્ય બીજા નામે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પોલિમરાઇઝેશન પ્રક્રિયાનો બીજો પ્રકાર છે એ છે સંઘનન પોલિમરાઇઝેશન, જેને તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પણ કહેવામાં આવે છે. તો પોલિમરાઇઝેશનના મુખ્ય બે પ્રકાર છે, જેમાં આપણે આજે યોગશીલ પોલિમરાઇઝેશન વિશે વિગતે વાત કરવાના છે. સંઘનન પોલિમરાઇઝેશન એ પછીના દિવસોની અંદર આપણે ધ્યાનમાં લેશું. અજય, પેલું ડસ્ટર ક્યાં ગયો છે? ચાલો, તો હવે આપણે યોગશીલ પોલિમરાઇઝેશન કહેતા શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશનની અંદર થોડીક ઊંડાણપૂર્વકની વાતો કરી. યોગશીલ પોલિમરાઇઝેશનની અંદર સમાન અથવા જુદા જુદા મોનોમર સતત પુનરાવર્તન પામી પોલિમર બનાવે છે. આ પોલિમર પદાર્થો ના નિર્માણ વખતે શૃંખલામાં વૃદ્ધિ થતી હોવાથી તેને શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પણ કહે છે. ખાસ યાદ રાખશું કે અહીંયા સમાન અથવા તો જુદા જુદા મોનોમર એ અસંતૃપ્ત આલ્કીન
હશે, જેમાં ઇથિન, આલ્કાડાઇન અને તેના વ્યુત્પન્નોનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખશો, અહીંયા મોનોમર તરીકે અસંતૃપ્ત આલ્કીન છે, જેવા કે ખાસ કરીને એક્ઝામ્પલ તરીકે સમજીએ તો ઇથિન છે, આલ્કાડાઇન છે અને તેમના વ્યુત્પન્નો એટલે કે એની જેવા સંયોજનો એ મોનોમર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને એ પ્રક્રિયાને અંતે પોલિમર પદાર્થ બને છે. અને અહીંયા શૃંખલામાં વધારો થતો હોવાને કારણે બીજું નામ શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પણ કહેવામાં આવે છે. શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન મુક્તમૂલક અથવા તો આયન ક્રિયાવિધિને અનુસરે છે. આયન અથવા તો આયનીય ક્રિયાવિધિને અનુસરે છે. આ પોલિમરાઇઝેશન પ્રક્રિયા મુક્તમૂલક અથવા તો આયનીય ક્રિયાવિધિ પ્રમાણે થતી હોય છે. ખાસ મુક્તમૂલક ક્રિયાવિધિ છે એ અહીંયા યોગશીલ અથવા તો શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની અંદર સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. અહીંયા આપણે આ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા અથવા તો મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયાને એક સાદા ઉદાહરણ દ્વારા એટલે કે પોલિથીનની બનાવટની પ્રક્રિયાને તબક્કાવાર દર્શાવી અને સમજીએ. અહીંયા આપણે શૃંખલા વૃદ્ધિ અથવા તો યોગશીલ પોલિમરાઇઝેશન અથવા યોગશીલ પોલિમરાઇઝેશન અથવા એનું બીજું નામ છે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન ની વિગતે સમજીએ. તો આ પોલિમરાઇઝેશન પ્રક્રિયા 3 તબક્કાઓની અંદર થાય છે. પહેલો તબક્કો છે પ્રારંભન તબક્કો, બીજો તબક્કો છે તો કે સંચરણ તબક્કો અને ત્રીજો તબક્કો છે એ સમાપન તબક્કો છે, જેને આપણે આ બંને પૂરું થયા બાદ થશે. પ્રારંભન તબક્કાની અંદર અહીંયા ઉદ્દીપક તરીકે પદાર્થ લેવામાં આવશે C6H5 C ડબલ બોન્ડ O બોન્ડ જેનું નામ છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ નું સૌપ્રથમ સમવિભાજનના અંતે મુક્તમૂલકની અંદર રૂપાંતરણ થશે અને કંઈક આવો મુક્તમૂલક બનશે 2C6H5
C ડબલ બોન્ડ O બોન્ડ O મુક્ત મૂલક. ત્યાર પછી અહીંયા રહેલા બંધનું ફરી સમવિભાજન થશે અને સમવિભાજનના અંતે આપણને પદાર્થ મળશે 2 મોલ C6H5 મુક્ત મૂલક વત્તા 2 મોલ CO2. આ C6H5 મુક્ત મૂલક જેને ફિનાઇલ મુક્ત મૂલક કહેવામાં આવે છે, એમની ઇથિન સાથે યોગશીલ પ્રક્રિયા કરાવતા આપણને નિપજ તરીકે C6H5 અહીંયા રહેલો બંધ તૂટશે. બંને કાર્બન એક એક ઇલેક્ટ્રોન સમવિભાજનના અંતે મેળવશે અને બેન્ઝોઇલ ફિનાઇલ મુક્ત મૂલક અને ઇથિન પૈકીના કોઈ કાર્બન બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીંયા પદાર્થ બનશે. એ પણ મુક્ત મૂલક છે જેનું સ્વરૂપ કંઈક આવું છે C6H5 CH2 બોન્ડ CH2 મુક્ત મૂલક. તો કંઈક આવો વિરાટ મુક્ત મૂલક બનશે. આ તબક્કાને આપણે પ્રારંભન તબક્કો કહેશું. ચાલો, તો આ પ્રારંભન તબક્કો થયો. પ્રારંભન તબક્કાની અંદર આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ જે ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જે મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે પોલિમર પદાર્થનું નિર્માણ કરશે. અહીંયા રહેલો બેન્ઝોઇલ પેરોક્સાઇડ સૌપ્રથમ બેન્ઝોઇલ પેરોક્સાઇડમાંથી ફિનાઇલ મુક્ત મૂલક બનાવશે અને એ ફિનાઇલ મુક્ત મૂલક ઇથિનના એક અણુ સાથે પ્રક્રિયા કરી અને આવો વિરાટ મુક્ત મૂલકમાં ફેરવાશે. પ્રથમ તબક્કો કંઈક આ રીતનો રહેશે. ત્યાર પછી બીજા તબક્કાની અંદર બીજો તબક્કો સંચરણ તબક્કો. સંચરણ તબક્કાની અંદર વિરાટ મુક્ત મૂલક જે આપણે પ્રારંભન તબક્કાની અંદર પ્રાપ્ત કર્યો છે એ ફરી ઇથિન જેવા અણુ સાથે પ્રક્રિયા કરશે. ફરી અહીંયા ઇથિનનો એક પાઇબંધ તૂટશે. બંને કાર્બન એક એક ઇલેક્ટ્રોન સમવિભાજન અંતે મેળવશે. ઇથિનનો કોઈ એક કાર્બનનો ઇલેક્ટ્રોન અને વિરાટ અણુના મુક્ત મૂલકનો કાર્બનનો ઇલેક્ટ્રોન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા આ બંને વચ્ચે બંધ બનશે. એટલે કે કંઈક આવો અણુ બનશે. C6H5 બોન્ડ CH2 આ CH2 ના એક ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી દ્વારા બંધ બનશે. એટલે CH2 એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ એક એક ઇલેક્ટ્રોન બંનેના દૂર થશે. અહીંયા એક બંધ તૂટવાને કારણે ડબલ બોન્ડનું સિંગલ બોન્ડ થઈ જશે અને આ ઇલેક્ટ્રોન કોઈ વચ્ચે ભાગીદારી નથી કરતો, માટે મુક્ત મૂલક સ્વરૂપે રહેશે. ફરી આ અણુ છે એ ઇથિન સાથે પ્રક્રિયા કરે CH2 ડબલ બોન્ડ CH2 સાથે. તો ફરી અહીંયા ઇથિનના ડબલ બોન્ડ પૈકીનો પાઇબંધ તૂટશે. બંને કાર્બન એક એક ઇલેક્ટ્રોન સમવિભાજનને અંતે મેળવશે
આ કાર્બનનો ઇલેક્ટ્રોન અને આ મુક્ત મૂલકનો ઇલેક્ટ્રોન બંને એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બનાવશે અને કંઈક આવું સ્વરૂપ પ્રાપ્ત કરશે C6H5 CH2 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 બોન્ડ CH2 મુક્ત મૂલક. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં એક છેડે રહેલો C6H5 એ ફિક્સ હોય છે, એટલે કે એ બદલાતો નથી, અને પ્રક્રિયાના અંત ભાગમાં મળતો CH2 બોન્ડ CH2 મુક્ત મૂલક એ પણ અચળ હોય છે, ફિક્સ હોય છે. વચ્ચે CH2નું પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે સતત ઉમેરો થતો જોવા મળે છે. CH2 એક વાર, બે વાર, હજી આપણે પ્રક્રિયા આગળ ધપાવીએ તો 3 વાર, 4 વાર, 5 વાર, એમ અહીંયા CH2નું સતત પુનરાવર્તન થાય છે. એટલે આ પ્રક્રિયાને આપણે આ રીતે પણ લખી શકીએ, C6H5 ફિક્સ, વચ્ચે CH2નું સતત પુનરાવર્તન થાય છે. એટલે કે આ પ્રક્રિયા અનેક વખત પુનરાવર્તન થાય તો અહીંયા n વખત CH2 જોડાશે અને પ્રક્રિયાને અંતે CH2 બોન્ડ CH2 મુક્ત મૂલકને મળશે. તો સંચરણ તબક્કાના અંતમાં આપણને કંઈક આવો વિરાટ મુક્ત મૂલક પ્રાપ્ત થશે. ફરીવાર મિત્રો, પ્રારંભન તબક્કાની અંદર ફિનાઇલ મુક્ત મૂલક અને ઇથિન વચ્ચેની પ્રક્રિયાથી આવો મુક્ત મૂલક આપણને પ્રાપ્ત થાય છે. એ સતત ઇથિન સાથે પ્રક્રિયા કરી અને આવો અંતે વિરાટ મુક્ત મૂલક મેળવે છે. જે વિરાટ મુક્ત મૂલક છે એ આપણને સંચરણ તબક્કાની અંતિમ નિપજ સ્વરૂપે મળે છે. હવે પછીનો આપણે સમાપન તબક્કો જોઈએ. સમાપન તબક્કો. સમાપન તબક્કામાં સંચરણ તબક્કામાં મળેલી મુક્ત મૂલક નિપજ C6H5 બોન્ડ CH2 બોન્ડ CH2 મુક્ત મૂલક જેવા જ બીજો મુક્ત મૂલક એકબીજા સાથે જોડાય એની જેવો જ બીજો મુક્ત મૂલક સમાપન તબક્કાની અંદર જોડાશે. આ બંને વિરાટ મુક્ત મૂલકો એકબીજા સાથે સમાપન તબક્કાની અંદર જોડાય અને મુક્ત મૂલકનું પોલિમરમાં રૂપાંતરણ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ એક ઇલેક્ટ્રોન અને આ એક ઇલેક્ટ્રોન, બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીંયા બંને વચ્ચે બંધ બની જશે, એક વિરાટ શાખાનું નિર્માણ થશે. એટલે કે અંતે આપણને કંઈક આવી નિપજ મળશે, C6H5 બોન્ડ CH2 બોન્ડ N CH2, આ CH2 અને આ CH2 બંને એકબીજા સાથે બંધ બનાવી દેશે. એટલે CH2 N વખત અને છેલ્લે વધે છે C6H5. તો આ જે પદાર્થ બને છે એને આપણે પોલિથીન કહીએ છીએ, અથવા તો એનું બીજું સામાન્ય નામ છે પ્લાસ્ટિક. વિદ્યાર્થી મિત્રો, સંચરણ તબક્કાની અંદર મળેલા
વિરાટ મુક્તમૂલક અણુઓની આવી શૃંખલા એકબીજા સાથે જોડાય અને અંતે મુક્તમૂલકમાંથી પોલિમર પદાર્થનું નિર્માણ કરે છે. અહીંયા પ્રક્રિયાના અંતે ત્રીજા તબક્કાના અંતે આપણને પોલિથીન કહેતા પ્લાસ્ટિક એ પોલિમર સ્વરૂપે મળે છે. સસ્તું. ચાલો તો આ પ્રશ્નને આપણે ટેક્સ્ટ બુકની ભાષા પ્રમાણે સમજીએ. પહેલો પ્રશ્ન, પોલિમરાઇઝેશન પ્રક્રિયાના મુખ્ય પ્રકાર જણાવો. તો આપણે સમજાય એમ પોલિમરાઇઝેશન પ્રક્રિયા મુખ્ય બે પ્રકારમાં વિભાજિત થાય છે. પહેલું છે યોગશીલ અથવા તો એનું બીજું નામ થશે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન, અને બીજો પ્રકાર છે સંઘનન પોલિમરાઇઝેશન અથવા તો એનું બીજું નામ થશે તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. હવે પછીનો બીજો પ્રશ્ન સમજીએ. યોગશીલ પોલિમરાઇઝેશન એટલે શું અથવા તો શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન એટલે શું અને તેની ક્રિયાવિધિ સમજાવો. તો આ પ્રશ્નને વિગતે સમજીએ. આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં એક જ મોનોમરના અથવા જુદા જુદા મોનોમરને વિપુલ પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ત્યારે યોગશીલ પોલિમર બને છે. એક જ પ્રકારના અથવા તો જુદા જુદા પ્રકારના મોનોમર વિપુલ પ્રમાણમાં ઉમેરી અને આ પોલિમર બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં વપરાતા મોનોમર અસંતૃપ્ત સંયોજનો હોય છે, એટલે કે આલ્કીન, આલ્કાઇન એટલે કે સિંગલ બોન્ડ સિવાયના ડબલ બંધ, ટ્રિપલ બંધ ધરાવતા સંયોજનો. ઉદાહરણ તરીકે આલ્કીન, આલ્કાડાઇન અને તેમના વ્યુત્પન્નો એટલે કે એની જેવા સંયોજનો. આ પ્રકારનું પોલિમરાઇઝેશન શૃંખલા એટલે કે લંબાઈમાં વધારો કરે છે અને શૃંખલા વૃદ્ધિની રચના કરે છે, જે કાં તો મુક્તમૂલકોની રચનાથી અથવા તો આયનીય સ્પીસીઝની રચના મારફતે થાય છે. મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા અથવા તો આયનના નિર્માણથી આ પોલિમરાઇઝેશન પ્રક્રિયા શક્ય બને છે. મુક્તમૂલક ક્રિયાવિધિને સમજીએ આપણે. ઘણા બધા આલ્કીન અથવા તો ડાઇન અને તેમના વ્યુત્પન્નો મુક્તમૂલક ઉત્પન્ન કરતા પ્રારંભક એટલે કે ઉદ્દીપક જેવા કે કયા ઉદ્દીપક હોઈ શકે? તો કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ વગેરેની હાજરીમાં પોલિમરાઇઝેશન પામે છે. એટલે અહીંયા બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ અને તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ જેવા ઉદ્દીપકોની હાજરીમાં જ આ પોલિમરાઇઝેશન પ્રક્રિયા મુક્તમૂલક ક્રિયાવિધિ અનુસરી અને પોલિમરનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે ઇથિનમાંથી પોલિથીનમાં પોલિમરાઇઝેશન ઇથિનના થોડાક પ્રમાણમાં બેન્ઝોઇલ પેરોક્સાઇડ એટલે કે ઉદ્દીપકને પ્રારંભક કે સાથેના મિશ્રણને ગરમ કરવાથી અથવા તો પ્રકાશ સામે ખુલ્લા મૂકવાથી બને છે. એટલે ઇથિનની અંદર ઇથિન સાથે બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે એમની પ્રક્રિયાના અંતે આપણે યોગશીલ નિપજ છે એ મેળવી શકીએ. પ્રક્રિયાનો પ્રથમ તબક્કો. પ્રક્રમની શરૂઆત કહેતા પ્રક્રિયાની શરૂઆત પેરોક્સાઇડમાંથી બનેલા મુક્તમૂલક ફિનાઇલની ઇથિનના દ્વિબંધ સાથેની યોગશીલ પ્રક્રિયાથી થાય છે. પ્રથમ તબક્કાની અંદર બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઇથિન સાથે પ્રક્રિયા કરી અને મુક્તમૂલક બનાવવાનો છે. આથી નવો મોટો મુક્તમૂલક તૈયાર થાય છે ત્યારે આ તબક્કાને શૃંખલા પ્રારંભન તબક્કો કહે છે. પ્રથમ તબક્કાનું નામ અહીં આપવામાં આવ્યું છે શૃંખલા પ્રારંભન તબક્કો. અહીંયા નીચે આપેલી પ્રક્રિયા આપણે બોર્ડમાં રજૂઆત દ્વારા સમજ્યા. વચ્ચેનો તબક્કો કહેતા બીજો તબક્કો પ્રક્રિયાનો સંચરણ તબક્કો તરીકે ઓળખાય છે. આ મુક્તમૂલક જે અહીંયા પ્રથમ તબક્કાની અંદર આપણે બનાવ્યો એ મુક્તમૂલક ઇથિનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરી બીજો મોટા કદનો મુક્તમૂલક છે એમની રચના કરે છે. નવા અને મોટા મુક્તમૂલકની રચનામાં આ ક્રમનું પુનરાવર્તન પ્રક્રિયાને આગળ ધપાવે છે. સતત આ રીતે મુક્તમૂલક છે એ બનતો જાય છે અને આ તબક્કાને શૃંખલા સંચરણ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે પ્રથમ તબક્કામાં બનેલો મુક્તમૂલક ફરી ઇથિન સાથે પ્રક્રિયા કરી ફરી નવો મોટો મુક્તમૂલક બનાવશે. એ આવી અનેક વાર ઇથિન સાથે પ્રક્રિયા કરી
અને અહીંયા સંચરણ તબક્કાની અંતિમ નિપજમાં બનેલા મુક્ત મૂલક જેવી નિપજ આપશે. હવે અંતિમ તબક્કો પ્રક્રિયાનો સમાપન તબક્કા તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયામાં કોઈ એક તબક્કે આ રીતે બનતી મુક્ત મૂલક નિપજ બીજા મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરીને પોલિમર નિપજ બનાવે છે. આ તબક્કાને શૃંખલા સમાપન કહે છે. એટલે કે સંચરણ તબક્કામાં બનતી નિપજ જેવી તે બીજા અણુ છે એમની સાથે પ્રક્રિયા કરી અને મુક્ત મૂલકનું પોલિમરમાં નિર્માણ કરે છે, જે પ્રક્રિયા દ્વારા નીચે સમજાવવામાં આવ્યું છે. તમે નીચે જોઈ શકો છો કે બે વિરાટ મુક્ત મૂલકો અંતિમ તબક્કામાં એટલે કે સમાપન તબક્કામાં એકબીજા સાથે જોડાય અને મુક્ત મૂલકમાંથી પોલિમરનું નિર્માણ કરે છે. અંતે મળતો પોલિમર પોલિથીન તરીકે ઓળખાય છે.